વિદ્યાર્થી મિત્રો, આપણે બાષ્પ દબાણની ચર્ચા કરતા હતા, જેના અંદર આપણે પ્રવાહી દ્રાવક અને પ્રવાહી દ્રાવ્યમાંથી જે દ્રાવણ બને છે એ દ્રાવણના બાષ્પ દબાણ વિશેની વાત કરી. એના અંદર આપણે રાઉલ્ટના નિયમોની ચર્ચા કરી. મિત્રો, આજે બીજો પોઈન્ટ આજે આપણો છે કે પ્રવાહીમાં ઘનના બાષ્પ દબાણ. પ્રવાહીમાં ઘનના બાષ્પ દબાણ. મતલબ અહીંયા એ છે કે દ્રાવક તરીકે પ્રવાહી છે અને દ્રાવ્ય તરીકે ઘન છે. એવું પ્રવાહી જે દ્રાવણ છે એના અંદર બાષ્પ દબાણની આપણે વાત કરવાની છે. ક્લિયર? તો અહીંયા પહેલાં લખી દઈએ કે અહીંયા દ્રાવક તરીકે જે છે, અહીં જે પ્રવાહી જે છે એ આપણે લીધું છે બાષ્પશીલ દ્રાવક છે, અને અહીંયા જે ઘન જે છે એ અહીંયા છે અબાષ્પશીલ દ્રાવ્ય. એટલે પ્રવાહી બાષ્પશીલ દ્રાવક છે અને ઘન જે છે એ અબાષ્પશીલ દ્રાવ્ય છે. એ બંનેને ભેગા કરી અને દ્રાવણ બનાવવામાં આવે છે. એવા દ્રાવણો કયા? દાખલા તરીકે NaCl, ખોટ, ગ્લુકોઝ ને પાણીમાં બનાવેલું દ્રાવણ. એટલે NaCl, ખોટ અને ગ્લુકોઝ એ શું છે કે ઘન પદાર્થો છે અને એને આપણે અબાષ્પશીલ દ્રાવ્ય તરીકે લીધું છે. અબાષ્પશીલ ઘન પદાર્થ છે, દ્રાવ્ય છે, અને પાણી એ દ્રાવક છે અને એમનું બનાવેલું શું? દ્રાવણ. મતલબ કે ઘન દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક બનાવેલું દ્રાવણ. એટલે આયોડિન, સલ્ફરનું કાર્બન ડાયસલ્ફાઇડમાં બનાવેલું દ્રાવણ. આયોડિન છે, સલ્ફર છે, એ દ્રાવ્ય પદાર્થનું કાર્બન ડાયસલ્ફાઇડ જેવા પ્રવાહી દ્રાવકના અંદર બનાવેલું દ્રાવણ. તો આ રીતે આપણે દ્રાવણ બનાવીએ તો અહીંયા એક પોઈન્ટ છે કે આવા દ્રાવણોના ગુણધર્મો શુદ્ધ દ્રાવકના ગુણધર્મો કરતો તદ્દન જુદા હોય છે. તો એક પોઈન્ટ એ છે કે આ રીતે જે દ્રાવણ બનાવીશું કે ઘન દ્રાવ્ય હોય અને પ્રવાહી દ્રાવક હોય, એમાંથી જે દ્રાવણ બનાવ્યું તો એ દ્રાવણના જે ગુણધર્મો છે એ શુદ્ધ દ્રાવક જે હોય એના ગુણધર્મો કરતાં અલગ. તો આપણે સમજીએ એવું ઉદાહરણ છે. દાખલા તરીકે બાષ્પ દબાણ. તો આપણે સમજીએ બાષ્પ દબાણનું. એક તો શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણની વાત, અને પછી જે અબાષ્પશીલ દ્રાવ્યને દ્રાવકમાં ઉમેરી અને જ્યારે દ્રાવણ બનાવી એ વખતે એના મતલબ કે બાષ્પ દબાણને આપણે જોઈએ, ચર્ચા કરીએ કે કઈ રીતે ફરક પડે છે. તો અહીંયા આપણે એક કન્ટેનર લીધું. એ કન્ટેનરના અંદર શુદ્ધ દ્રાવક 1 મોલ ભરી દીધો. આકૃતિ એ છે, આકૃતિ એના અંદર આપણે બાષ્પશીલ શુદ્ધ દ્રાવક લીધું છે. આકૃતિ બી જે છે એના અંદર 1 મોલ દ્રાવક અને 1 મોલ દ્રાવ્ય પદાર્થ લીધેલું છે. અહીંયા આકૃતિ બી શું છે? તો અહીંયા દ્રાવણ છે અને આપણે અહીંયા
દોરી દઈએ કે અહીંયા જે સફેદ ચોકથી આપણે જે સર્કલ દોર્યું છે આનું દોર્યું છે એ બાષ્પશીલ દ્રાવક અને આ રીતે જે દર્શાવેલું છે એ અબાષ્પશીલ દ્રાવ્ય. હવે બાષ્પ દબાણની વાત કરીએ તો અહીંયા દ્રાવકના અણુઓ બાષ્પશીલ છે. દ્રાવકના જે અણુઓ જે છે એ બાષ્પમાં રૂપાંતર થશે. અહીંયા સપાટી ઉપર બંનેના અણુ છે, દ્રાવકના અણુઓ પણ છે અને દ્રાવ્યના અણુઓ છે. એમાં દ્રાવ્યના જે અણુ છે એ તો અબાષ્પશીલ છે, એ તો બાષ્પમાં રૂપાંતર થશે નહીં. તો સપાટી પર ફક્ત દ્રાવકના અણુ જ બાષ્પમાં રૂપાંતર થાય છે. તો હવે અહીંયા એ છે કે આકૃતિ 1 અને આકૃતિ 2 જે આપેલી છે એના અંદર બાષ્પ દબાણ વધારે કોનું હશે, બાષ્પ દબાણ ઓછું કોનું હશે? તો જવાબ એ છે કે જો બાષ્પના અણુ વધારે પ્રમાણમાં બાષ્પમાં રૂપાંતર થતા હશે એનું બાષ્પ દબાણ વધારે હશે. તો અહીંયા સપાટી પર બધા જ દ્રાવકના અણુઓ છે અને આપણે એમ કહીએ છીએ કે દ્રાવકના અણુઓ જે છે કેવા છે તો બાષ્પશીલ છે. એટલે અહીંયા દ્રાવકના અણુઓ વધારે પ્રમાણમાં બાષ્પમાં રૂપાંતર થશે. જ્યારે આકૃતિ 2 જે આપેલી છે દ્રાવકની એમાં આ જે આપેલા છે એ તો દ્રાવકના અણુઓ છે તો એ તો બાષ્પશીલ છે, પરંતુ અહીંયા જે આ બીજું સર્કલ દોર્યું છે એ દ્રાવ્યના અણુ છે. દ્રાવ્યના અણુ કેવા છે? અબાષ્પશીલ છે. તો અહીંયા આ જે અબાષ્પશીલ જે દ્રાવ્ય અણુ છે એ તો બાષ્પમાં રૂપાંતર થવાના નથી. તો અહીંયા સપાટી પરથી ફક્ત દ્રાવકના અણુઓ જ રૂપાંતર થશે. તો વધુ પ્રમાણમાં અહીંયા મતલબ કે બાષ્પમાં રૂપાંતર થશે. માટે આપણે કહી શકીએ કે અહીંયા બાષ્પશીલ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ એ દ્રાવણના બાષ્પ દબાણ કરતાં કેવું હોય છે? વધારે હોય છે. હું અહીંયા લખી દઉં કે P0 એટલે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ એ વધારે હોય છે. PS એટલે કે દ્રાવણનું બાષ્પ દબાણ. દ્રાવણનું બાષ્પ દબાણ કરતો શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ વધારે હોય છે. P0 શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ અને PS દ્રાવણનું બાષ્પ દબાણ. તો મિત્રો અહીંયા તમને વાત ક્લિયર થઈ ગઈ હશે કે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ વધારે છે અને દ્રાવણનું બાષ્પ દબાણ કેવું છે? ઓછું છે. અને ઓછું થવાનું કારણ પણ છે કારણ કે અહીંયા દ્રાવ્યના અણુ અબાષ્પશીલ હોવાને કારણે એ બાષ્પમાં રૂપાંતર થતા. એટલે તો આપણે અહીંયા લખી શકીએ કે શુદ્ધ દ્રાવકનું અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરીને દ્રાવણ બનાવવામાં આવે ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ એ શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ કરતો ઓછું હોય છે. ક્લિયર? શુદ્ધ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરી અને દ્રાવણ બનાવવામાં આવે ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ એ શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ કરતો ઓછું હોય છે. કારણ કે દ્રાવણની સપાટી પર અબાષ્પશીલ દ્રાવ્ય અને દ્રાવકના અણુઓ હોય છે, જેથી દ્રાવકના અણુઓ સપાટી પર ઘટે છે. કારણ કે અહીંયા દ્રાવણની જે આ દ્રાવણ છે આ દ્રાવણની સપાટી ઉપર હવે બંનેના અણુ છે, દ્રાવકના પણ અણુ છે અને દ્રાવ્યના પણ અણુ છે. જ્યારે અહીંયા સપાટી પર બધા જ દ્રાવકના અણુ હતા તો અહીંયા દ્રાવકના અણુઓની મતલબ કે ભાગ અથવા અંશ શું થાય છે? ઘટે છે.
ઓછા પ્રમાણમાં બાષ્પમાં રૂપાંતર થશે. ક્લિયર છે? તો અહીંયા મતલબ કે સપાટી પર દ્રાવકના અણુઓ સપાટી પર શું થાય છે? તો ઓછા થાય છે, જેથી બાષ્પ દબાણ ઓછું થાય છે, જેથી બાષ્પ દબાણ ઘટે છે. તો પોઈન્ટ ક્લિયર થઈ ગયું. અહીંયા આપણે લઈએ 1 મોલ દ્રાવક અને અહીંયા 1 મોલ દ્રાવક. ક્લિયર છે મિત્રો? તો આ બંને આકૃતિ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ. આ શુદ્ધ દ્રાવક માટેની છે, આ દ્રાવણની છે. શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ વધારે હોય છે કોના કરતાં? દ્રાવણના બાષ્પ દબાણ. હવે અહીંયા એક બીજો પોઈન્ટ કે અહીંયા જે દ્રાવણ છે એનું બાષ્પ દબાણ શેના કારણે હોય છે? તો આપણે જવાબ આપીશું કે દ્રાવણનું બાષ્પ દબાણ એ બાષ્પશીલ દ્રાવકને કારણે હોય છે. ક્લિયર છે? તો અહીંયા આપણે નોંધ લખીએ. એક પોઈન્ટ એડ કરીએ અહીંયા. દ્રાવણનું બાષ્પ દબાણ, આ જે દ્રાવણ છે એના અંદર આ જે બાષ્પ દબાણ જે લાગે છે એ કોના અણુ, એના માટે કોના અણુ જવાબદાર છે? તો જવાબદાર બાષ્પશીલ દ્રાવકના અણુ જવાબદાર છે. તો દ્રાવણનું બાષ્પ દબાણ એ બાષ્પશીલ દ્રાવકના કારણે હોય છે. બીજો પોઈન્ટ, શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ જે છે એના કરતાં આનું દ્રાવણનું બાષ્પ દબાણ ઘટે છે. તો એના ઘટાડા માટે કોણ જવાબદાર છે? તો એના ઘટાડા માટે કોણ જવાબદાર છે? અબાષ્પશીલ દ્રાવ્ય. તો આપણે લખી શકીએ અહીંયા કે દ્રાવણના બાષ્પ દબાણમાં થતો ઘટાડો એ અબાષ્પશીલ દ્રાવ્યને કારણે હોય છે. ક્લિયર છે? તો અહીંયા જે ઘટાડો થયો એ ઘટાડવા માટે જવાબદાર કોણ છે? અબાષ્પશીલ દ્રાવ્ય. હવે વાત અહીંયા છે કે અબાષ્પશીલ દ્રાવ્ય જે છે મતલબ કે બાષ્પ દબાણના અંદર જે ફેરફાર થાય છે એ અબાષ્પશીલ દ્રાવ્યને કારણે હોય છે. અને હવે સમજો કે અહીંયા મતલબ કે અબાષ્પશીલ દ્રાવ્યના અહીંયા આપણે લખીએ બાષ્પ દબાણમાં થતો ઘટાડો એ અબાષ્પશીલ દ્રાવ્યના જથ્થા પર આધાર રાખે છે. તો મિત્રો આને સમજો કે બાષ્પ દબાણમાં થતો ઘટાડો એ અબાષ્પશીલ દ્રાવ્યના જથ્થા પર આધાર રાખે છે. તો શું મતલબ છે? મતલબ એનો મતલબ એ છે કે દાખલા તરીકે અહીંયા એક પાત્રના અંદર પાણી લીધું 1 કિલોગ્રામ અને એના અંદર 1 મોલ યુરિયા નાખ્યું. એક બીજું પાત્ર લીધું, એના અંદર 1 કિલોગ્રામ પાણી લીધું અને એના અંદર 1 મોલ ગ્લુકોઝ નાખ્યું. એક ત્રીજું પાત્ર લીધું અહીંયા, એના અંદર 1 કિલોગ્રામ પાણી લીધું અને એના અંદર 1 મોલ સુક્રોઝ અથવા તો ખોટ નાખ્યું. હવે આ ત્રણના અંદર દ્રાવ્ય પદાર્થ જે છે એક પાત્રમાં ખોળ છે, બીજું યુરિયા છે, ત્રીજું ગ્લુકોઝ છે. ત્રણેયનું નેચર અલગ અલગ છે, ત્રણેયનો સ્વભાવ અલગ છે, પરંતુ ત્રણેયનો જથ્થો સરખો છે. કે આનો જથ્થો કેટલી ખોળ નાખી કે 1 મોલ, કેટલો યુરિયા નાખ્યો કે 1 મોલ, કેટલો ગ્લુકોઝ નાખ્યો કે 1 મોલ. તો જથ્થો સમાન છે, નેચર અલગ અલગ છે. એક ગ્લુકોઝ છે, એક યુરિયા છે, એક ખોળ છે. હવે અહીંયા આ પાત્રના અંદર જેટલો બાષ્પ દબાણનો ઘટાડો થશે, અહીંયા બાષ્પ દબાણનો જેટલો ઘટાડો થશે, અહીંયા બાષ્પ દબાણનો, તો ત્રણેયના અંદર બાષ્પ દબાણનો ઘટાડો સરખો થશે. કેમ? કારણ કે ત્રણેયના અંદર દ્રાવ્યનો જથ્થો કેવો છે? સમાન છે. તો આપણે કહી શકીએ કે બાષ્પ દબાણમાં થતો ઘટાડો એ અબાષ્પશીલ દ્રાવ્યના જથ્થા ઉપર આધાર રાખે છે. શેના ઉપર આધાર રાખે છે? જથ્થો. જો જથ્થો સમાન હશે તો બાષ્પ દબાણમાં થતો ફેરફાર પણ કેવો હશે?
સમાન હશે. જથ્થો અલગ અલગ હશે તો બાષ્પ દબાણમાં થતો ફેરફાર પણ કેવો હશે? અલગ અલગ. તો આપણે અહીંયા લખી શકીએ કે દાખલા તરીકે 1 મોલ યુરિયાને 1 કિલોગ્રામ પાણીમાં નાખી દ્રાવણ બનાવી અને 1 મોલ ગ્લુકોઝને 1 કિલોગ્રામ પાણીમાં નાખી દ્રાવણ બનાવીએ તો બંને દ્રાવણોના બાષ્પ દબાણમાં થતો ફેરફાર સમાન હશે. ક્લિયર? તો આપણે એ વાત કહીએ કે બાષ્પ દબાણમાં થતો ફેરફાર અહીંયા શબ્દ લખીએ ફેરફાર એ અબાષ્પશીલ દ્રાવ્યના જથ્થા ઉપર આધાર રાખે છે. સ્વભાવથી સ્વતંત્ર હોય છે કે એ મતલબ કે દ્રાવ્ય પદાર્થનો નેચર સ્વભાવ કે એને અલગ અલગ દ્રાવ્ય પદાર્થ હોય પરંતુ દરેકનો જથ્થો સરખો છે તો પછી એ એમના મતલબ કે બાષ્પ દબાણના અંદર થતો ફેરફાર પણ કેવો હશે? સમાન હોય. દાખલા તરીકે 1 મોલ યુરિયા અને 1 કિલોગ્રામ પાણીના અંદર નાખીએ અને એનું દ્રાવણ બનાવીએ અને બીજું એક પાત્ર લઈએ એના અંદર એક મોલ ગ્લુકોઝ નાખીએ અને એને 1 કિલોગ્રામ પાણીના અંદર નાખીને એનું દ્રાવણ બનાવીએ. બંને પાત્રો અલગ અલગ દ્રાવણો અલગ અલગ પાત્રના અંદર મૂક્યા અને પછી આપણને પ્રશ્ન કરે કે આના અંદર બાષ્પ દબાણના સંદર્ભમાં શું કહી શકાય? તો આપણે કહી શકીએ કે બંનેના બાષ્પ દબાણ કેવા છે? સમાન હશે. કેમ? કારણ કે બંને દ્રાવ્ય પદાર્થોનો જથ્થો કેવો છે? ક્લિયર છે? તો એક પોઈન્ટ અહીંયા થઈ ગયો. હવે આપણે આના અંદર રાઉલ્ટની જે વાત કરી છે એની વાત કરીએ. હવે મિત્રો પ્રવાહીમાં ગંદના બાષ્પ દબાણ જે છે એના અંદર રાઉલ્ટનો નિયમ કોના માટે? તો બાષ્પશીલ દ્રાવક અને અબાષ્પશીલ દ્રાવ્ય માટે. મિત્રો આપણે રાઉલ્ટનો નિયમ આગળ વખત પણ ભણી ગયા છે, પણ એ રાઉલ્ટનો નિયમ હતો કોના માટે હતો? બાષ્પશીલ દ્રાવક અને બાષ્પશીલ દ્રાવ્ય માટે હતો. બંને બાષ્પશીલ દ્રાવક અને બંને મતલબ કે દ્રાવક અને દ્રાવ્ય બંને બાષ્પશીલ હોય એના માટેની વાત હતી. અત્યારે આપણે વાત કરી રહ્યા છે કે ઘન મતલબ કે પ્રવાહીમાં ઘનના દ્રાવ અને બાષ્પ દબાણના સંદર્ભમાં આપણે વાત કરીએ તો એમાં દ્રાવક જે છે બાષ્પશીલ છે અને અબાષ્પશીલ શું છે તો દ્રાવ્ય. એના માટે મતલબ કે આપણે રાઉલ્ટના નિયમની વાત કરીએ તો રાઉલ્ટે અહીંયા નિયમ આપ્યો કે દ્રાવણનું આંશિક દબાણ બાષ્પશીલ ઘટકનું આંશિક દબાણ અથવા તો બાષ્પ દબાણ એ તે ઘટકના મોલ અંશને સમપ્રમાણમાં છે. તે બાષ્પશીલ ઘટકના મોલ અંશને સમપ્રમાણમાં હોય છે. દ્રાવણમાં બાષ્પશીલ ઘટકનું આંશિક દબાણ એ કોના સમપ્રમાણમાં હોય છે? તો એ જે બાષ્પશીલ ઘટક હોય એના મોલ અંશને સમપ્રમાણમાં હોય છે. આને આપણે દર્શાવીએ કે દ્રાવણનું આંશિક દબાણ P0 × X અહીંયા થશે દ્રાવક
પહેલાં સમજીએ દરેક પદ શું કહેવા માંગે છે. PS, S એટલે સોલ્યુશન અને P એટલે દબાણ, બાષ્પ દબાણ અથવા તો આંશિક દબાણ. ક્લિયર? તો અહીંયા આપણે લખીએ દ્રાવણનું બાષ્પ દબાણ, અથવા આપણે આને એ રીતે પણ લખી શકીએ કે દ્રાવણના અંદર બાષ્પ દબાણ શેના કારણે હોય છે? તો બાષ્પશીલ દ્રાવકને કારણે. તો અહીંયા લખી શકીએ અથવા દ્રાવણમાં રહેલા બાષ્પશીલ દ્રાવકનું આંશિક દબાણ, ક્લિયર? જેને આપણે પીએસ કહીશું. P નોટ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. અને X દ્રાવક, તો દ્રાવકના મોલ અંશ. તો શું છે દ્રાવણનું બાષ્પ દબાણ અથવા તો એ જે દ્રાવણ છે એના અંદર બાષ્પ દબાણ શેના કારણે છે? કે બાષ્પશીલ દ્રાવકને કારણે એનું બાષ્પ દબાણ, શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ અને મોલ અંશ. તો કહી શકાય કે દ્રાવણનું બાષ્પ દબાણ એ બાષ્પશીલ ઘટક તરીકે કોણ છે? કે દ્રાવક છે, કે દ્રાવકના મોલ અંશને સમપ્રમાણમાં હોય છે. અહીંયા આપણે લખીએ PS/P0 બરાબર X દ્રાવક. હવે આપણને ખબર છે અહીંયા કે X દ્રાવક વત્તા X દ્રાવ્ય. દ્રાવણના અંદર બે જ ઘટકો છે, દ્રાવ્ય અને દ્રાવક. તો બંનેના મોલ અંશનો સરવાળો કેટલો થશે? 1 થશે. તો અહીંયા આપણે લખી શકીએ X દ્રાવક બરાબર 1 માઇનસ અહીંયા શું થશે? X દ્રાવક. તો X દ્રાવકની જગ્યા ઉપર અહીંયા કિંમત આપણે મૂકીએ તો PS/P0 બરાબર 1 માઇનસ X દ્રાવ્ય. X દ્રાવ્યને અહીંયા લઈ જાઓ અને PS/P0 ને અહીંયા લાવો તો આ રીતે થશે 1 માઇનસ PS/P0 બરાબર અહીંયા શું થશે? તો X દ્રાવ્ય. ક્લિયર છે? એટલે કે દ્રાવ્યના મોલ અંશ. ક્લિયર છે? આને અહીંયા લઈએ. હવે અહીંયા આપણે લખી શકીએ P0/PS/P0 ક્લિયર બરાબર શું થશે? તો અહીંયા X દ્રાવ્ય. આને આપણે આપી દઈએ સમીકરણ 1. PS/P0 ને આપણે લખી શકીએ ડેલ્ટા P/P0 બરાબર X દ્રાવ્ય. જો ડેલ્ટા P બરાબર શું? તો ડેલ્ટા P બરાબર બાષ્પ દબાણમાં થતો ફેરફાર. એ કોના બરાબર છે? તો આપણે લખી શકીએ છે P0 માઇનસ PS એના બરાબર ડેલ્ટા P. અને અહીંયા પોઈન્ટ ડેલ્ટા P/P0 એને કહેવાય છે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. જેને આપણે કહીશું RLVP. સંખ્યાત્મક ગુણધર્મોનો ટોપિક આપણો નેક્સ્ટ આવે છે. એના અંદર બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એક સંખ્યાત્મક ગુણધર્મ છે. તો એ છે ડેલ્ટા P/P0. એને કહેવાય છે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. અને ખાલી ડેલ્ટા P હોય તેને કહેવાય બાષ્પ દબાણમાં થતો ફેરફાર. ક્લિયર છે? તો આ સમીકરણ આપણું બની ગયું ડેલ્ટા P/P0 બરાબર X દ્રાવ્ય. હવે X દ્રાવ્ય હું અહીંયા મોલ લખી દઉં કે N2 જે છે N2 બરાબર હું લઈ લઉં દ્રાવ્યના મોલ અને N1 બરાબર હું અહીંયા લઈ લઉં દ્રાવકના મોલ. તો અહીંયા આપણે લખી શકીએ ડેલ્ટા P/P0 એટલે કે P0/PS/P0 બરાબર X દ્રાવ્ય મતલબ કે દ્રાવ્યના મોલ અંશ બરાબર દ્રાવ્યના મોલ. તો અહીંયા આપણે લખી દીધું કે દ્રાવ્યના મોલ બરાબર આપણે શું લઈ લીધું? N અને અપોન કુલ મોલ. કુલ મોલ એટલે N1 પ્લસ N2. આને આપણે આપી દઈએ સમીકરણ. ક્લિયર છે?
પોઈન્ટ ક્લિયર થઈ ગયો. પી નોટ માઇનસ પીએસ અપોન પી નોટ બરાબર N2 દ્રાવ્યના મોલ ભાગ્યા N1 પ્લસ N2. મંદ દ્રાવણો માટે આ સમીકરણની વાત કરીએ આપણે. તો મંદ દ્રાવણોના અંદર દ્રાવકના મોલ વધારે હોય, દ્રાવકના મોલ N1, તો આપણે લખી શકીએ મંદ દ્રાવણો માટે આ કન્ડિશન લખી શકીએ N1 એટલે કે દ્રાવકના મોલ. એ દ્રાવ્ય મંદ દ્રાવણ કોને કહેવાય કે જેના અંદર દ્રાવકનું પ્રમાણ ખૂબ જ વધારે હોય. તો દ્રાવકના મોલ ખૂબ જ વધારે છે અને દ્રાવ્યના મોલ ખૂબ જ ઓછા છે, તો આપણે દ્રાવ્યના મોલ અવગણી શકીએ. માટે સમીકરણ જે 2 છે એના અંદર આપણે N1 પ્લસ N2 બરાબર આપણે લખી શકીએ N1. કારણ કે આના મોલ ખૂબ વધારે છે, દ્રાવ્યના મોલ ઓછા છે, તો આ મોલને આપણે અવગણી નાખીએ. તો શું લખીશું? તો સમીકરણ 2ના મંદ દ્રાવણો માટે સૂત્ર લખવું હોય તો પી નોટ અપોન ટીએસ અપોન પી નોટ બરાબર N2 અને N1 પ્લસ N2ની જગ્યા ઉપર આપણે લખી દઈશું N1. આને આપણે આપી દઈએ સમીકરણ. ક્લિયર? હવે મોલ બરાબર વજન ભાગ્યા અનુબળ લખીએ આપણે તો પી નોટ અપોન પીએસ અપોન પી નોટ બરાબર N2 શું? દ્રાવ્યના મોલ. તો દ્રાવ્યના મોલ એટલે દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનું અનુભાર ગુણ્યા N1 બરાબર શું? દ્રાવકનું વજન અને ઉપર આપણે લખ્યું દ્રાવકનો અનુભાર. તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું એક્ઝામ્પલ માટે કે પી નોટ માઇનસ પીએસ અપોન પી નોટ બરાબર W2 ગુણ્યા M1 અપોન M2 ગુણ્યા W1 બરાબર. આને સમીકરણ 4. ક્લિયર? અહીંયા આપણને વજન અનુભાર આપેલા હોય દ્રાવ્ય અને દ્રાવકના અને શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ આપેલું હશે તો આપણે દ્રાવણનું બાષ્પ દબાણ ગણી શકીએ છીએ આ સૂત્રના મદદથી. ક્લિયર? અને સાંદ્ર દ્રાવણોનું પૂછે તો સાંદ્ર દ્રાવણોના અંદર આપણે આ કન્ડિશન નહીં લખતા, કારણ કે સાંદ્ર દ્રાવણોના અંદર N1 વત્તા N2 બરાબર N1 ના થાય. એટલા માટે સાંદ્ર દ્રાવણો માટેનું સૂત્ર તો આ થશે પી નોટ માઇનસ પીએસ અપોન પી નોટ બરાબર N2 અપોન N1 પ્લસ. સાંદ્ર દ્રાવણોમાં આ કિંમતને આપણે અવગણી શકતા, દ્રાવ્યના મોલ અવગણી શકતા નથી. હા, મંદ દ્રાવણો હોય તેમાં આપણે અવગણી શકીએ. ક્લિયર? હવે અહીંયા એક પોઈન્ટની વાત કરીએ કે રાહુલે અહીંયા મતલબ કે એક નિવેદન આપ્યું અને નિવેદન એ હતું અહીંયા આપણે રાહુલનો જે નિયમ છે એનું જે નિવેદન છે એની વાત કરીએ તો બાષ્પશીલ દ્રાવકનો અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરીને મંદ અને આદર્શ દ્રાવણ બનાવવામાં આવે ત્યારે દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ અબાષ્પશીલ દ્રાવ્યના મોલ અંશને સમપ્રમાણમાં હોય છે. એટલે ડેલ્ટા પી અપોન પી નોટ એને આપણે કહીશું બાષ્પ દબાણમાં થતું સાપેક્ષ ઘટાડો એ કોના બરાબર સમપ્રમાણ હોય છે? દ્રાવ્યના મોલ અંશને. તો એ નિવેદન આપ્યું હતું કે બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરી અને મંદ અને આદર્શ દ્રાવણ બનાવવામાં આવે ત્યારે દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો મતલબ ડેલ્ટા પી અપોન પી નોટ. તો સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્યના મોલ અંશને સમપ્રમાણમાં હોય છે. ક્લિયર છે? દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્યના મોલ અંશને સમપ્રમાણમાં હોય છે. ક્લિયર?
તો એના ઉપરથી આપણે આ સૂત્રો તારે ડેલ્ટા પી શું છે, બાષ્પ દબાણમાં થતો ફેરફાર. એક્ઝામમાં ધ્યાન રાખજો કે આપણને બાષ્પ દબાણમાં થતો ફેરફાર પૂછે, બરાબર. સપોઝ આ સૂત્ર છે અહીંયા કે પી નોટ અપોન અહીંયા પીએસ અપોન પી નોટ N2 અપોન N1. તો અહીંયા ડેલ્ટા પી અપોન પી નોટ અહીંયા N2 અપોન N1. તો અહીંયા આપણે ડેલ્ટા પીને કરતાં બનાવીએ તો ડેલ્ટા પીને આપણે જ્યારે અહીંયા કરતાં બનાવીશું તો અહીંયા થશે ડેલ્ટા પી બરાબર તો આપણે અહીંયા લખી N2 અપોન N1 ગુણ્યા અહીંયા પી નોટ. અહીંયા ડેલ્ટા પીને આપણે કરતાં બનાવીએ તો અહીંયા એક્સ શું છે તો દ્રાવ્ય ગુણ્યા અહીંયા શું થશે પી નોટ. તો આ શું છે, બાષ્પ દબાણમાં થતો ફેરફાર. અને જો ડેલ્ટા પી અપોન પી નોટ હોય તો એને કહેવાય બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, જેને આપણે RLVP કહેશું, રિલેટિવ લોઅરિંગ વેપર પ્રેશર, જેને આપણે RLVP કહેશું. આને RLVP રિલેટિવ લોઅરિંગ વેપર પ્રેશર, મતલબ કે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. એ કોના બરાબર હોય છે, દ્રાવ્યના મોલ અંશને સમપ્રમાણ હોય. તો આપણે જાણે પેલા બે પાત્રો દ્વારા એમાં જોયું હતું કે બાષ્પ દ્રાવણના અંદર બાષ્પ દબાણ જે ઘટ્યું એ શેના કારણે હોય છે, તો દ્રાવ્યના અણુઓને કારણે હોય છે. અને બાષ્પ જે દ્રાવણના અંદર જે બાષ્પ દબાણ હોય છે એ શેના કારણે હોય છે, કે દ્રાવકના કારણે હોય છે. ક્લિયર છે? તો અહીંયા મિત્રો આ સૂત્રની વાત થઈ. આ સૂત્ર ઉપરથી મતલબ કે આપણે એક્ઝામ્પલ પણ સોલ્વ કરીશું. હું અહીંયા સૂત્ર લખી દઉં, પી નોટ અપોન પીએસ અપોન પી નોટ બરાબર અહીંયા N2 અપોન N. ક્લિયર? હવે અહીંયા એક્ઝામ્પલના અંદર એક બીજું સૂત્ર મતલબ કે ઉપયોગ થાય છે, જે મતલબ કે બુક્સના અંદર આપેલું નહીં પરંતુ એક્ઝામ્પલના અંદર એ સૂત્રનો યુઝ કરે છે. તો આપણે પહેલાં એ સૂત્ર તારવીએ, એને આપણે અહીંયા નામ આપી દઈએ રાઉલ્ટના નિયમનું મોડિફાઈ સ્વરૂપ, સુધારેલું સ્વરૂપ. તો રાઉલ્ટનો નિયમ અહીંયા આપણે લખીએ તો પીએસ અહીંયા પી નોટ ઇન્ટુ અહીંયા શું હતું તો એક્સ દ્રાવક. એટલે તો આપણે અહીંયા પીએસ અપોન પી નોટ બરાબર અહીંયા શું છે તો એક્સ દ્રાવક. હવે આ જે સમીકરણ આપી છે આ સમીકરણનો વ્યસ્ત કરીએ, વ્યસ્ત કરું સમીકરણને વ્યસ્ત કરીએ તો અહીંયા બનશે પી નોટ 1 અપોન અહીંયા શું થશે તો એક્સ દ્રાવક. એટલે એક્સ દ્રાવક બરાબર આપણે લખી શકીએ અહીંયા પી નોટ અપોન પીએસ બરાબર 1 અપોન દ્રાવક માટેના મોલ આપણને ક્લિયર છે N1 અપોન N1 પ્લસ N1 દ્રાવકના મોલ છે. ક્લિયર? અને મોલ અંશ બરાબર શું, દ્રાવકના મોલ ભાગ્યા કુલ મોલ. તો દ્રાવકના મોલ અંશ બરાબર દ્રાવકના મોલ ભાગ્યા કુલ મોલ. તો અહીંયા છેદનો છેદ અંશમાં આપણે લઈએ તો અહીંયા થશે પી નોટ અપોન પીએસ બરાબર N1 પ્લસ N2 અપોન અહીંયા થશે N. આ જે આપેલી છે સમીકરણ એમને એમાંથી એક બાદ કરજો. સમીકરણમાંથી એકને બાદ કરો તો પી નોટ અપોન પીએસ માઇનસ 1 બંને બાજુ ઇઝ ઇક્વલ ટુ N1 પ્લસ N2 અપોન N1 માઇનસ 1. અહીંયા થશે પી નોટ માઇનસ પીએસ પણ અહીંયા છેદમાં પીએસ એ N1 પ્લસ N2 માઇનસ N1 અપોન અહીંયા N1. તો અહીંયા N1 કેન્સલ થશે. અહીંયા સૂત્ર બનશે પી નોટ માઇનસ પીએસ અપોન પીએસ બરાબર અહીંયા N2 અપોન N1. ક્લિયર? તો આ સૂત્ર અહીંયા હું લખું છું અહીંયા પી નોટ માઇનસ પીએસ અપોન પીએસ એ પીએસ છે ક્લિયર ઇઝ ઇક્વલ ટુ N2 અપોન N. તો આ સૂત્રનો આપણે આ મન દ્રાવણો માટે છે અને આ સૂત્ર જે છે એને આપણે એક્ઝામ્પલના અંદર ઉપયોગ કરીશું. ફરક જો દ્રાવકના બાષ્પ દબાણ, શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ, અહીંયા દ્રાવણનું બાષ્પ દબાણ, અહીંયા છેદમાં છે દ્રાવણનું બાષ્પ દબાણ ઇઝ ઇક્વલ ટુ N2 અપોન N1 દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવકના. અહીંયા જો શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ,
અહીંયા દ્રાવણનું બાષ્પ દબાણ અને અહીંયા છે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. તો બંનેમાં ફરક જો અહીંયા પી નોટ છે, અહીંયા પીએસ છે. ક્લિયર છે? અહીંયા પીએસ, અહીંયા પીએસ, પી નોટ. ક્લિયર? આ ફરકને મતલબ કે ધ્યાનના અંદર રાખો અને એના ઉપરથી N2 - N1. તો આ સૂત્રનો આપણે એક્ઝામ્પલના અંદર ઉપયોગ કરીશું. આ જે સૂત્ર જનરલી વપરાય છે મન દ્રાવણ હોય એના માટે, તો એક્ઝામ્પલના અંદર આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. પી નોટ માઇનસ પીએસ અપોન પીએસ બરાબર N2 - N1. ક્લિયર છે? આ સૂત્રમાં વોન્ટ ઓફ અવયવ આપણે દાખલ કરીએ તો સૂત્ર એનું આવું બનશે. વોન્ટ ઓફ અવયવ આગળના ટોપિક આપણો આવશે એના અંદર આપણે ભણીશું, પણ આપણે આ રીતે લખીએ આના માટે I N2 અપોન અહીંયા શું થશે N1. જો I બરાબર શું એ રીતે આ સૂત્રમાં દાખલ કરીએ વોન્ટ ઓફ અવયવ, તો અહીંયા આપણે લખીશું શું I લખીશું. હવે I બરાબર શું છે તો I ને કહેવાય છે વોન્ટ ઓફ અવયવ. વોન્ટ ઓફ અવયવ આની ડિટેલ આપણા ટોપિકનો લાસ્ટ આપણા ચેપ્ટરમાં લાસ્ટ ટોપિક વોન્ટ ઓફ અવયવનું છે, બરાબર. અને અહીંયા આપણે દાખલ કરીશું છેલ્લે દરેક સૂત્ર જે આપેલું છે એના અંદર વોન્ટ ઓફ નામના વૈજ્ઞાનિકે આ અવયવ દાખલ કર્યું છે. ટૂંકમાં I અત્યારે આપણે શું ગણીશું તો I બરાબર શું છે તો ધન અને ઋણ આયનની સંખ્યા. દાખલા તરીકે આપણને NaClનું કોઈ એક્ઝામ્પલ પૂછેલું હોય, દ્રાવ્ય તરીકે NaCl હોય તો એના માટેનું ગણવાનું કે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. તો એ બધા મોલ દ્રાવ્યના મોલ દ્રાવકના મોલ મૂકીશું. NaCl માટે દ્રાવ્ય હોય તો એના માટે I બરાબર કેટલા તો Na + Cl ટોટલ 2 આયનો છે એટલા માટે અહીંયા NaCl. ક્લિયર? જે રીતે યુરિયા તો યુરિયા જે છે એનું આયનીકરણ ના થાય તો એનો વોન્ટ ઓફ અવયવ કેટલો છે 1. ક્લિયર? દાખલા તરીકે Al2SO4 3. ક્લિયર? તો આનો વોન્ટ ઓફ અવયવ તો ધન અને ઋણ આયન ટોટલ કેટલા તો 3 ધન આયન અને 2 ઋણ આયન એટલે ટોટલ મતલબ કે અહીંયા થશે 5. ક્લિયર? દાખલા તરીકે BaCl2 તો આના અંદર વોન્ટ ઓફ અવયવ કેટલો થશે તો 3 થશે. ક્લિયર? Cl માઇનસ અને Ba2 પ્લસ I બરાબર કેટલું થશે 3. તો આને ધ્યાન રાખવાનું છે મિત્રો. અત્યારે એમાં કોઈ કન્ફ્યુઝ થવાની જરૂર છે નહીં. આ સૂત્રને યાદ રાખજો. અત્યારે જે દાખલા આપણે આવશે એમાં આઈની વાત આવશે નહીં, પણ છેલ્લા લાસ્ટના અંદર વોન્ટ ઓફની જ્યારે ચર્ચા થશે ત્યાંના સૂત્રોના અંદર મોડિફાઈ કરી અને વોન્ટ ઓફ નામના વૈજ્ઞાનિકે જે છે એ આઈને શું કર્યું છે દાખલ કર્યું છે, બરાબર. તો અત્યારે તો જે એક્ઝામ્પલ છે I, કારણ કે ગ્લુકોઝ ને યુરિયા એમના માટે તો I બરાબર 1 હોય એટલે મૂકો કે ના મૂકો એના જવાબમાં કોઈ ફરક પડશે. ક્લિયર છે મિત્રો? તો આ વાત થઈ ગઈ આપણે રાઉલના નિયમ બાષ્પશીલ દ્રાવ્ય અને અબાષ્પશીલ દ્રાવક માટે. અહીંયા આલેખની આપણે વાત કરીએ અહીંયા દ્રાવણનું બાષ્પ દબાણ, દ્રાવકના મોલ અંશ, કારણ કે દ્રાવક બાષ્પશીલ છે અહીંયા દ્રાવકના મોલ અંશ 0, અહીંયા 1 છે. તો આપણે અહીંયા જોઈએ સૂત્ર PS દ્રાવકનું બાષ્પ દબાણ = P0 × X દ્રાવક. ક્લિયર? હવે દ્રાવકના મોલ અંશ અહીંયા 0 છે તો જ્યાં આપણે અહીંયા 0 મૂકીશું દ્રાવકનું બાષ્પ દબાણ 0 થશે. તો આ પોઈન્ટ ઉપર આ દ્રાવકનું બાષ્પ દબાણ અહીંયા આપણે 0 દર્શાવીએ. ક્લિયર? હવે દ્રાવકના મોલ અંશ અહીંયા 1 મૂકીએ તો PS બરાબર શું થશે? PS બરાબર P0 મતલબ કે દ્રાવકનું બાષ્પ દબાણ જે શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ જેટલું થશે. અહીંયા હું X બરાબર 1 હોય એ વખતે અહીંયા બાષ્પ દબાણ P0 દર્શાવું એ કોના બરાબર હશે? PS બરાબર હશે. ક્લિયર? આલેખ આ રીતે આવશે. હવે આલેખ ઉપર જો તો દ્રાવકનું બાષ્પ દબાણ અહીંયા 0 થી આમ ઉપર તરફ જાય છે એટલે શું થાય છે? વધે છે. જો ક્લિયર? તો એ પ્રમાણે દ્રાવકના મોલ અંશ પણ શું થાય છે? વધે છે. તો આપણે કહી શકીએ આલેખ પરથી સ્પષ્ટ થાય છે કે દ્રાવકનું બાષ્પ દબાણ અથવા આંશિક દબાણ એ દ્રાવકના મોલ અંશને સમપ્રમાણમાં. દ્રાવકનું બાષ્પ દબાણ PS એ દ્રાવકના મોલ અંશને કેવું છે તો સમપ્રમાણમાં. ક્લિયર છે? તો હવે આના પછી આપણે નેક્સ્ટ આપણો જે ટોપિક આવશે આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ કોને કહેવાય
અને આદર્શ દ્રાવણોના કયા કયા ગુણધર્મો છે, લાક્ષણિકતાઓ છે, બિન આદર્શ દ્રાવણની કઈ કઈ લાક્ષણિકતાઓ છે, એના વિશે આપણે ચર્ચા કરીશું.